નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખવાના છીએ શું પાય એ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા. સ્કૂલમાં કે ટ્યુશનમાં તમે ભણ્યા જ હશો કે પાય એ કેવી સંખ્યા છે. કેવી સંખ્યા છે? અસમય. આવું તમને કીધું હશે, પણ આની આપણે કોઈ વિસ્તૃત ચર્ચા કરતા નથી. આને આપણે પાકું કરીએ છીએ. શું કરીએ છીએ? પાકું. પણ આજે આપણે સમજીએ અમુક પ્રશ્નો દ્વારા કે પાય જે છે કેવી સંખ્યા છે. સૌ પ્રથમ પહેલો પ્રશ્ન, પાય એ કેવી સંખ્યા છે? તો આપણે અસાઇનમેન્ટમાં એમાં વાંચતા હોય તો આપણને ખબર પડી જાય પહેલો પ્રશ્ન કે પાય કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. આ તો તમારું સાચું પડે. ખરા અને ખોટામાં પૂછાય કે પાય સમય સંખ્યા છે, સાચું કે ખોટું? ખોટું કે સાચું? બોલો. પાય એ સમય સંખ્યા છે. સાચું કે ખોટું? ખોટું. કારણ કે પાય તો કેવી સંખ્યા છે? સમય કે અસમય? એટલે અહીંયા તેને સમય લખ્યું તો આ કેવું પડશે? ખોટું. તો આવી રીતે પહેલા પ્રશ્નના અનુસંધાને ખરા ખોટા બોર્ડમાં પૂછાતા હોય છે, પ્રશ્ન પૂછાતા હોય છે. પરંતુ જે ડિફિકલ્ટી લેવલનો ક્વેશ્ચન છે કે જે તમને મૂંઝવી શકે છે, એના માટે આપણે ખાસ આ વિડીયો બનાવ્યો છે. તો ખાસ ધ્યાન રાખજો. પહેલો પ્રશ્ન એ ક્લિયર થઈ ગયો કે પાય કેવી સંખ્યા છે? અસમય. પણ હવે પછીના પ્રશ્ન જે છે એમાં ખાસ ધ્યાન રાખવા જેવું છે. તમે પણ ખાસ જોતા રહેજો. 22/7 એ કેવી સંખ્યા છે? ઉતાવળમાં તમારો જવાબ જે છે એ કોના અનુસંધાને આનો જવાબ હશે? તમે અત્યારે વિચારતા હશો કે 22/7 એ પાય ની કિંમત છે, પરંતુ 22/7 આપણા વિદ્યાર્થી મિત્રોએ ભાગાકાર કરેલો છે. તો 22/7 મિત્રો શું આવશે? તમે પણ જાતે ભાગાકાર કરીને ચેક કરજો. શું આવશે? 3.1428 57 તો એક જ પ્રકારના અંકોનું રિપીટેશન થાય છે. તો આ 22/7 એ તો અનંત અને આવૃત છે. અનંત અને આવૃત છે. અને અનંત અને આવૃત હોય એ તો સમય કહેવાય. તો ભૂલ ના કરતા 22/7 એ કેવી સંખ્યા છે? સમય. અહીંયા એને પાય ની વાત કરી નથી. We do not talk about pi. Pi is a rational number or irrational number. Pi is a irrational number. અસમય સંખ્યા છે. પણ જો 22/7 પૂછે તો શું જવાબ આવશે? સમય સંખ્યા. તમે ભાગાકાર કરીને ચેક કર્યું હમણાં કે કેટલો જવાબ આવ્યો? 14/58 રિપીટ થાય છે. ભારે ઘણી અંકો. આની પહેલાનો લેક્ચર ના જોયો તો જોઈ લેજો ખાસ. એમાં આપણે આના વિશે વાત કરેલી છે. પછી જ આ વિડીયો જોજો. 14/58 આનો ભાગાકાર રિપીટ થાય છે. એટલે અનંત અને શું કહેવાય? આવૃત. અનંત અને આવૃત હોય તો સમય કહેવાય. તો ખાસ ધ્યાન રાખજો, અહીંયા પાય ની કોઈ પણ વાત કરેલી નથી. તમે પાય સમજીને જો આને સમજતા હોય, ખરેખર પાય ની કિંમત તો 3.1492653539 આવી કિંમત છે કે જેમાં કોઈ કિંમત રિપીટ થતી નથી. તમે પણ આને ચેક કરી શકો છો. આ પાયની કિંમત છે કે જે ક્યાંય વારે ઘડે રિપીટ થતું નથી. તો જે રિપીટ ન થતું હોય એ અસમય છે. એટલે પાય ખરેખર અસમય છે. પરંતુ જો પરીક્ષામાં 22/7 લખ્યા હોય તો એનો જવાબ આવશે સમય. અને હવે પછીનો ક્વેશ્ચન, ચાલો આનો જવાબ શું આવશે? સમય. 3.14 એ કેવી સંખ્યા છે? આપણે હંમેશા 3.14 એટલે મગજમાં શું ફિટ હોય? 3.14 એટલે મગજમાં હંમેશા શું ફિટ હોય કે આ તો કોની કિંમત છે? પાય. એટલે આપણે જવાબ શું લખીને આવતા રહેશું? અસમય. એને ક્યાંય ચોખવટ પાડ્યું છે કે આ હું પાય વિશે વાત કરું? કવિ કહેવા માંગે છે? કવિ શું કહેવા માંગે છે? કવિ અહીંયા કહેવા માંગે છે પાય ની સ્પષ્ટતા કરી કવિએ? કવિશ્રી કોઈ સ્પષ્ટતા કરતા નથી. તો પ્રશ્ન અહીંયા કોઈ સ્પષ્ટ છે નહીં કે અહીંયા પાય. પાય કીધું નહીં, ખાલી હું લીધું તો 3.14 પાય ની કિંમત નથી. ભાઈ 3.14 નથી. આખી કિંમત જોવાની ને પાય ની કિંમત. એટલે 3.14 લખ્યા હોય તો એને આપણે સમય કહીશું. આ શાંત છે. 3.14 એ કેવું છે? કેવું છે? શાંત દશાંશ અભિવ્યક્તિ. ને શાંત હોય ને એ સમય હોય. સમય છે એ બે પ્રકારે હોય. કાં તો શાંત હોય
અને કાં તો અનંત અને આવૃત હોય. તો 3.14 ખાલી લખ્યા હોય તો એ જે છે એ કેવી સંખ્યા થાય? સમય સંખ્યા. હવે તમને એક પ્રશ્ન થશે કે સાહેબ તો આ પાઈની કિંમત લેવાની કઈ રીતે? કોઈ પણ નાનું સર્કલ હોય, કોઈ પણ મોટું સર્કલ હોય, સર્કલ એટલે કે વર્તુળ, એની સરકમફરન્સ એટલે કે એની પરિમિતિ ભાગ્યા એનો વ્યાસ કરશો તો તમને કિંમત મળશે 3.14, 15, 92, 65, 35, 9 થી આગળ આંકડા હાલશે અને એ કિંમત તમને દરેક વર્તુળ માટે અચળ મળવાની છે. એટલે પાઈ કેવી કિંમત છે? અચળ. પાઈની વ્યાખ્યા પણ કહી દઈએ. શું વ્યાખ્યા છે? પરિમિતિ અને વ્યાસના ગુણોત્તરને શું કહે છે? પાઈ. કોઈ પણ મોટું વર્તુળ લઈ લો કે કોઈ પણ નાનું વર્તુળ લઈ લો, એનો પરિમિતિ અને વ્યાસનો ગુણોત્તર હંમેશા પાઈ રહેશે અચળ. અને આનું ગણિતની અંદર બહુ મોટી ઉપયોગિતા છે. કોઈ પણ મોટું વર્તુળ છે એની અંદર પાઈની મદદથી એની સરકમફરન્સ એટલે શું પરિમિતિ તમે મેળવી શકો છો. તો પાઈ દિવસ પણ ઉજવવામાં આવે છે હમણાં જ તે. પાઈ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 14 માર્ચ. 3.14 કિંમત છે ને એટલે 14 માર્ચ ઉપર પાઈ દિવસ પણ ઉજવવામાં આવે છે. તો આજનો આપણો આ લેક્ચર હતો કે પાઈ શું સમય છે કે અસમય? જવાબ શું છે? અસમય. પરંતુ જો 22/7 કે 3.14 હોય તો તમારો જવાબ હોવો જોઈએ સમય, નહીં કે અસમય. અસ્તુ. જય હિન્દ, જય ભારત.